નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો વિદ્યા સહાયકમાં બમ્પર ભરતીની જાહેરાત આવી ગઈ છે। તો જે ઉમેદવારો મિત્રો ટેટ 1 માટે અરજી કરેલી હતી, જે લોકોએ એક્ઝામ આપેલી છે અને જે લોકો પાસ થયેલા છે, તો એવા લોકો માટે અહીંયા અપડેટ આવી ગયા છે। મિત્રો ટેટ 1ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 5000ની કે 7000ની ભરતી થશે। તો મિત્રો આમાંથી 5000ની થશે કે 7000ની થશે, એના ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનું છું। કેટલા ઉમેદવારો આવશે વારો, એની પણ અપડેટ આપવાનું છું। વિડીયો ખાસ મિત્રો મેરિટમાં આવતા તમામ જે માર્ક્સ કેટલા ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા હશો તો ચેનલને ખાસ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરતાં પહેલાં ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે અપડેટ શું મળ્યા છે એની ઉપર થોડી વિગતવાર માહિતી મેળવીએ। એના પહેલાં મિત્રો જે ઉમેદવારોએ એક વિડીયો મૂકેલો છે કે ટેટ 1 મેરિટ પ્રમાણ ઊંચું રહેશે કે નીચું, તો એના ઉપર આપણે પ્રોપર એક માહિતી સાથે વિડીયો મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। જેમાં આપણે 24 કરતા ઉમેદવારો કેટલા પાસ થયા છે, 2018માં કેટલું મેરિટ રહેલું હતું અને 2026માં કેટલું છે એ ટકાવારી જોવા મળી રહી છે, એના ઉપર પ્રોપર આપણે માહિતી સાથે વિડીયો બનાવેલો છે, તો ખાસ અંત સુધી નિહાળશો। આજની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો ભરતી કેટલી આવવાની છે એની ટૂંક જ સમયમાં આપણે ચર્ચા કરતાં પહેલાં આપણે થોડું માહિતી મેળવીએ કે કેટલા ઉમેદવારો છે, કેટલા પાસ થયેલા છે। કસોટીનું પાછલા 2 પરીક્ષા કરતાં ઊંચું પરિણામ આવ્યું છે। ટેટ 1નું 12.03% પરિણામ આવ્યું છે। 91628માંથી 80602 નાપાસ થયા છે। તમને અહીંયા જોવા મળી રહ્યું છે કેટલા ઉમેદવારો નપાસ અહીંયા જોવા મળી રહ્યા છે। ધોરણ 1 થી 5ના શિક્ષક માટે અભિયોગતા કસોટી ટેટ 1નું આજે 30 જાન્યુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામ મુજબ 12.03% પરિણામ આવ્યું છે, જે પાછલી 2 પરીક્ષાના પરિણામની સરખામણીએ ઊંચું પરિણામ આવ્યું છે। પરિણામમાં ઉપસ્થિત રહેલા 91628 ઉમેદવારોમાંથી 11027 ક્વોલિફાઈડ થયા છે, જેમાં 80602 ઉમેદવારો છે અહીંયા ડિસક્વોલિફાય થયા છે, એટલે કે નાપાસ થયા છે। 150 માર્ક્સથી પરીક્ષામાં માત્ર 4 એવા વિદ્યાર્થીઓ છે જેમને 121થી કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે। તમને અહીંયા જોવા મળી રહ્યું છે કેટલું કોમ્પિટિશન છે, અહીંયા વધારો જોવા મળ્યો છે। મિત્રો આ વખતે પાછલી 2 પરીક્ષાના પરિણામ કરતાં ઊંચું પરિણામ આવ્યું છે। ત્યાં લેવાયેલી પરીક્ષામાં 73271માંથી માત્ર 2779 ઉમેદવારો જ પાસ થયા હતા, જે 3% જેટલું પરિણામ આવ્યું હતું। પહેલા વર્ષમાં 2018ની પરીક્ષામાં 8% જેટલું પરિણામ આવ્યું હતું અને પાછલું કારણ વિદ્યાર્થીઓ વધુ 30 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જેના કારણેથી અહીંયા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે। જેમાં અહીંયા તમને મિત્રો સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે પહેલાં જે 90 મિનિટનો સમય આપવામાં આવતો ને હવે મિત્રો એ સુધારીને 120 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જેના કારણેથી અહીંયા સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે। સારા એવા ઉમેદવારો પાસ પણ જોવા મળી રહ્યા છે। આ પાસ તો છે મિત્રો, પરંતુ બધા નોકરીઓ લાગશે કે નહીં, કેમ કે ભરતી મિત્રો બમ્પર આવવાની છે કે નહીં એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। હવે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક માટે ટેટ 1નું 2025નું 12.03% પરિણામ આવ્યું છે। ટેટ 1ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 7000 શિક્ષક વિદ્યા સહાયકો નિમાશે। અહીંયા એવા ન્યૂઝો આવી ગયા છે કે 5000થી માંડી 5000થી 7000ની આજુબાજુ અહીંયા શિક્ષકની ભરતી છે વિદ્યા સહાયક ટેટ 1માં લેવાની છે। 2023ની ટેટ 1માં 3% પરિણામ આવ્યું, તુલનામાં 8.25% વધારે આવ્યું છે। અહીંયા તમને જોવા મળ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ડિસેમ્બર લીધેલી 2025ની ટીચર અભિયોગતા કસોટીમાં પરિણામ શુક્રવારે જાહેર કર્યું છે, જેમાં સારા એવા ઉમેદવારો છે પાસ થયેલા જોવા મળી રહ્યા છે। ટેટ 1નું સરેરાશ પ્રમાણ 1 વર્ષ 2023ના જાહેર કરેલા 3% હતું, જ્યારે 8% જે પરિણામ મળ્યું હતું, જેના કારણે 1 વર્ષ 2025નું ગુજરાતી માધ્યમ જાહેર કરવા પ્રમાણે 12.21% પરિણામ મળ્યું છે। 2023ના જાહેર ક્રમાંક પ્રમાણે 3% પરિણામ મિત્રો તુલનામાં અહીંયા 8%નો વધારો જોવા મળી રહ્યો છે। સારું એવું મિત્રો અહીંયા ઉમેદવારો છે ક્વોલિફાય થયેલા છે અને રેશિયો સારો એવો વધારેલો જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો તો 2025નું અંગ્રેજીનું માધ્યમનું 8%નું પરિણામ હતું, જ્યારે તુલના કરીએ તો એ 5% વધારે આવ્યું છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે 2023ના પ્રમાણમાં। તો આવા જે સુધારો જોવા મળી રહ્યા છે એ પણ આપણને અહીંયા મેરિટ મિત્રો થોડું હાઈ પણ જોવા મળી શકે છે। બીજી ચર્ચા કરીએ કે ટેટ 1 અંતર્ગત વિદ્યા સહાયકોની પાસિંગ કેટેગરી વિચાર કરવામાં આવી રહ્યો છે। રિઝર્વ કેટેગરી SC ST અને OBC ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ
150 માર્ક્સ પરીક્ષામાંથી 82 માર્ક્સ પાસિંગ તરીકે નક્કી કરવાયા છે, અહીંયા તમને જોવા મળ્યું છે। જ્યારે રિઝર્વ કેટેગરી ઉમેદવારો માટે 150માંથી 90 નક્કી કરવામાં આવ્યા છે। અંતર્ગત માધ્યમ ગુજરાતી માધ્યમ ટેટ 1માં 82માંથી 89 વચ્ચે માર્ક્સ કુલ 7204 વિદ્યાર્થીઓને મેળવ્યા છે। મિત્રો આ આંકડો છે એ તમારો મેરિટ ઉપર ચોક્કસ એ થોડો વધઘટ અહીંયા જોવા મળવાનું છે, કેમ કે આંકડો તમે એકવાર નિહાળી લેજો। જ્યારે 90 થી 100ની વચ્ચે માર્ક્સ 4034 ઉમેદવારોએ મેળવ્યા છે। જ્યારે 101 થી 120ની વચ્ચે 781, 121 થી 140ની વચ્ચેના માર્ક્સ 3 વિદ્યાર્થીઓ જ મેળવ્યા છે, અહીંયા તમને જોવા મળી રહ્યા છે। જે 121 થી 140 વચ્ચે માર્ક્સ એવા ઉમેદવારો છે જે 3 છે જેમને માર્ક્સ મળ્યા છે। તો માર્ક્સ એક વિદ્યાર્થીએ મેળવ્યા છે, 125ની વચ્ચે માર્ક્સ એક જ એવો વિદ્યાર્થી છે જેમને મેળવ્યા છે। જ્યારે અંગ્રેજી માધ્યમ માટેની ટેટ 1માં જે 82 થી 89 વચ્ચે માર્ક્સ કુલ 137 વિદ્યાર્થીઓને જ મેળવ્યા છે। તો મિત્રો આ આંકડો સૂચવે છે કે તમારું મેરિટ છે કેટલું હાઈ જઈ શકે છે। 3 થી 10 ફેબ્રુઆરી સુધી OMR સીટ પુનઃ ચકાસણી મિત્રો તમે કરાવી શકો છો। તો આ મિત્રો ખાસ કંઈ સુધારા વધારા કરવાની ઈચ્છા હોય તો ખાસ મિત્રો તારીખ જોઈ લેજો। OMR સીટ પુનઃ ચકાસણી કરવા માંગતા ઉમેદવારો 3 થી 10 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગરમાં પુનઃ ચકાસણી કરી શકશે। ઉમેદવારે હોલ ટિકિટની નકલ અને તથા સીટની નકલ અને અરજી આપવાની રહેશે। સીટની પુનઃ ચકાસણી ફી પેટે ₹100 તમારે રોકડા બોર્ડના હિસાબી શાખા જમા કરાવવાના રહેશે। પરિણામ બાબતે માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિતની ચકાસણી એ સબમિટ અંતિમ નિર્ણય રહેશે। તો 6 મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ કરાશે। અહીંયા એવી અપડેટ મળી છે કે ટેટ 1માં જાહેરનામા બાબત સરકારી ધોરણ 1 થી 5માં મિત્રો 7000થી વધુ જગ્યા પર 6 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। તો અહીંયા ગુડ ન્યૂઝ આવી ગયા છે કે ટૂંક જ સમયમાં મિત્રો તમારી ભરતીની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવશે। અને શૈક્ષણિક સત્ર પહેલાં 31,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં જ્યાં ખાલી જગ્યાઓ છે તે આવશ્યકતા મુજબ ટીચર એબિલિટી ટેસ્ટ એટલે કે શિક્ષક અભિયોગતા કસોટી પ્રમાણે 7000 જેટલી પોસ્ટ પર નિમણૂકી અપાશે। એટલે કે તમામને અહીંયા જલ્દીથી જલ્દી પ્રોસેસ પૂર્ણ કરી અને તમામને અહીંયા નિમણૂકી આપવાનો અહીંયા નિર્ણય છે વિભાગ તરફથી લેવામાં આવી જશે। તો જે લોકો પાસ થયા છે ને જે લોકો 1-2 ગુણ સુધી રહેલા છે એવા ઉમેદવારો મિત્રો એમને રિવિઝન આન્સર કી નથી આવી તો એ લોકો ચોક્કસ કોર્ટના દ્વારે જવાના છે, પરંતુ ત્યાં ભરતી અટકવાની નથી। પરંતુ નિર્ણય એ છે કે વિભાગ શું જવાબ આપે છે કોર્ટમાં એ પણ મિત્રો એક જોવાનો મોટો એક પ્રશ્ન છે। બાકી એના રિગાર્ડિંગ પણ એક વિડીયો આપણે ટૂંક સમયમાં લાવવાના છે, જે 1-2 ગુણ સુધી રહેલા ઉમેદવારો માટે પણ એક અપડેટ આવી છે, એનો પણ વિડીયો આપણે લાવવાના છે। ખાસ બનાવી રહેજો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મળીએ આજની અત્યારે વિડીયોની બસ આટલું જ, અને કંઈ બીજા નવા લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને આપતા રહીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।